સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાઈ નગરજનોની મીટિંગ યોજાઈ હતી। સંત રવિ ગુરુ ભાણ સાહેબની 327મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જલારામ બાપાના 144માં નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। પાટણ જિલ્લાના વારાઈ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાઈ નગરજનોની એક મીટિંગ યોજાઈ હતી, જેની અંદર વારાઈ ધામ ખાતે વારાઈ નગર ખાતે થઈ રવિ ગુરુ ભાણ સાહેબની 327મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। વારાઈ ખાતે આવેલ દરિયાલાલ મંદિર ખાતે ભાણા સાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે। જલારામ બાપાના 144માં નિર્માણ દિવસની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમમાં આયોજન કરવા માટે વારાઈ નગરજનોની મીટિંગ યોજાઈ હતી। વારાઈનું ગૌરવ મહાન સંત ભાણ સાહેબ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો, ત્યારે આ જગ્યા જાગતી થવા જઈ રહી છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાણ સાહેબનો 327મો જન્મ જયંતિ મહોત્સવ મહાસુદ 11ને શનિવારે 8/2/2025ના રોજ જલારામ બાપાના 144માં નિર્વાણ દિવસ જલારામ બાપાની ઝૂંપડી ગૌશાળામાં મહાવદ દસમને તારીખ 23/2/2025ને રવિવારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહી ઉજવણી કરવા માટે ભાણ સાહેબની જન્મ જયંતિ મહોત્સવ વારાઈમાં ભોજન ખર્ચના દાતા સ્વ લલિતાબેન વલ્લભભાઈ પ્રાગજીભાઈ અખાણીના હસ્તે તેમજ પિયુષભાઈ તેમજ વિપુલભાઈ તરફથી છે દાતાને ધન્યવાદ તથા પિયુષભાઈ તથા વિપુલભાઈ તરફથી છે। આ અંગે ચર્ચાને આયોજન માટે મીટિંગ યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। વારાહીમાં એક મહાન સંત થઈ ગયા ભાણ સાહેબ, જેમનો જન્મ મહાસુદ 11ના દિવસે થયેલો, એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહાસુદ 11ના દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ। વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં 4 થી 6 સુંદરકાંડનો પાઠ કરીએ છીએ। એના પછી મહાઆરતી યોજવામાં આવે છે। ત્યારબાદ બધાનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે। એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મિટિંગ બોલાવી હતી। અને બીજો એક કાર્યક્રમ મહાવદ દસમ, જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે, એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે। ભાણ સાહેબનો જન્મદિવસ મહાસુદ 11 અને તારીખ 8મી ફેબ્રુઆરી 2025 અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે। જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવદ દસમ તારીખ 23મી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે। એ બંને દિવસે સાંજના ટાઈમે ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। કાર્યક્રમ કઈ જગ્યાએ? પહેલો ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળ દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે। સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે। જલા બાપાનો જે પ્રોગ્રામ છે એ જલારામ બાપાની ઝૂંપડી ગૌશાળામાં છે, એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવશે। વારાહી ગામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડેલું નામ છે, પણ રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે। એટલે રવિ ભાણ સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જય બોલાય છે, તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો ભાણ સાહેબનો જન્મ થયો એટલે આમ ધામ તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય।